અમદાવાદમાં આજ રોજ રવિશંકર રાવલ કલાભવનમાં ચિત્રકલાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। રમેશભાઈ તડવી લોકકળાના અને પૌરાણિક પિથોરા ચિત્રલિપિના અભ્યાસુ ચિત્રકાર છે। છોટાઉદેપુર અને પંચમહાલનો જિલ્લાનો સાંસ્કૃતિક પિથોરા કલા વારસો ભવ્ય, કલાત્મક અને દિવ્ય છે। આ વિસ્તારના રાઠવા આદિવાસીઓની જીવનશૈલી, લોક પરંપરા અને વેશભૂષણનું અવલોકન કરી બળવા અને લખારાઓને મળીને પિથોરા લિપિનું જ્ઞાન મેળવ્યું અને ગુજરાતની પ્રાચીન લોકકલાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને 12,000 વર્ષ પુરાણી પિથોરા ચિત્રલિપિના અનેક સર્જનો કર્યા છે। પિથોરા એટલે કે લિપિના સર્વાંગી અભ્યાસના ચિંતનમાં પ્રવૃત્ત બનેલા રમેશભાઈએ વિરલ અભ્યાસીઓમાં સ્થાન મેળવ્યું છે। કલાકારની શક્તિ હોવાની સાથે તેમણે આદિવાસી ઓળખ અને તડવી સમાજ સંસ્કૃતિ પુસ્તક પણ લખ્યું। સાહિત્ય પ્રેમ, સમાજ સેવા આદિની ભાવના અને એક શિક્ષક તરીકેનો ઉત્સાહ તેમને અનેક ચિત્ર સાધકોમાં ઉચ્ચ ગણનાના અધિકારી ઠેરવે છે। રમેશભાઈ સ્વભાવે શાંત, એકાંતિત અને નિરાભિમાની અને અત્યંત સાદાઈ ચાહનાર સાધક છે। એમનું નિવાસસ્થાન કલા ગૌરી કલાપ્રેમીઓનું તીર્થસ્થાન સમૂહ છે। ઘરના પહેલા માળના વિશાળ ખંડમાં કલા અને સાહિત્યના પુસ્તકોનો વિપુલ ભંડાર, રેખાંકનો અને ચારે તરફ ચિત્રો જ ચિત્રો। ગુજરાતમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ વિસ્તારની પટ્ટી આદિવાસી વસ્તીથી પથરાયેલી છે। આદિવાસી સ્ત્રીઓ દિવાળી કે લગ્ન પ્રસંગોમાં પોતાના ઘરની દિવાલોને લીપણ કરીને તેના ઉપર ચિત્રો આલેખે છે। એવી જ રીતે છોટાઉદેપુર જિલ્લાના હાલોલ, કાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા, દાહોદ જિલ્લામાં દેવગઢ, બારિયા તાલુકામાં અને મધ્યપ્રદેશમાં કાઠિયાવાડથી લઈને નર્મદા નદી સુધીના વિસ્તારમાં ખાસ કરીને બાબા પિઠોરા ભીત ચિત્ર સાંસ્કૃતિક અને સામાજિક પરંપરા જોવા મળે છે। આ પિઠોરા પ્રાચીન ચિત્રકલા જે છે એ લગભગ 12,000 વર્ષથી પણ પુરાણી ચિત્રકલા છે। જ્યારે માનવી પાસે કોઈક ભાષા નહોતી, પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરવા માટે કોઈક સાધન નહોતું, ત્યારે એ કઈ રીતે કરે? તો ગુફાઓ ઉપર, પથ્થર ઉપર અણીદાર પથ્થરથી કોતરી અને એ પોતાની જે અભિવ્યક્તિ એ વ્યક્ત કરતો હતો। સમય જતાં જતાં એ કુદરતી રંગો જે છે એ પૂરી પોતાની અભિવ્યક્તિ ચિત્રો દોરીને રજૂ કરતો। આમ કરતાં કરતાં સમય જતાં જતાં આ જે લિપિ જે છે એ દિવાલો ઉપર આવી, ઘરની દિવાલો ઉપર આવી, ગુફા ઉપર આવી અને સમય જતાં જતાં એ ધાર્મિક લિપિમાં પરિવર્તન પામી। અચ્છા, આ એક્ઝિબિશન કેટલા દિવસ સુધી ચાલવાનું છે? આ એક્ઝિબિશન જે છે આજે 9 તારીખ, 9, 10 ને 11 ડિસેમ્બર સુધી સવારે 11 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રહેશે।